જો બધા મુક્તો, ખાસ જો મારાથી રહેવાયું નહીં એટલે હું તમારાથી નજીક આવી ગયો. મુક્તો, અમે તમને થેન્ક યુ કહીએ ને એવા થાઓ. તમે આટલું કરશો ને મુક્તો, તમે અમારી સર્વે પ્રકારે સેવા કરી એમ સમજશું. અમે જે પરિવારમાં કુસંપ જોઈએ ને, ભલે પછી ભાઈ ભાઈ વચ્ચેનો હોય, પતિ પત્ની વચ્ચેનો હોય, બાપ દીકરા વચ્ચેનો હોય, સાસુ વહુનો હોય, મુક્તો અમે બહુ દુઃખી થઈએ છીએ. અમે સહન નથી કરી શકતા. અમારી આંખમાં આંસુ સિવાય કશું નથી હોતું. મહારાજના સંકલ્પનું શું? એમના સંકલ્પનું શું? અમારી આંખમાં આંસુ જોવા છે તમારે? કોઈ પણ પ્રકારે જે કરવું પડે તે કરો. કોઈ પરિવારમાં એ બેઠેલા કોઈ પરિવારમાં કુસંપ ના જોઈએ, કોઈ પ્રકારનો ના જોઈએ. તમારી સર્વે પ્રકારે સેવા થઈ ગઈ એમ અમે સમજશું. કારણ કે અમારે તમને જે જ્યાં લઈ જવા છે ને એની આ પૂર્વ ભૂમિકા છે. તો ઘરમાં શાંતિ નથી. ગુજરાતીમાં કહેવત છે, ભૂખ્યા પેટે ભગવાન ન ભજાય. આવી ગુજરાતીમાં કહેવત છે. એમ ઘરમાં ઉદ્વેગ હોય, અશાંતિ હોય, ક્લેશ હોય, ના થાય ધ્યાન ભજન, ના થાય હરખી પૂજા, ના ફરે 5 માળા, અધ્યાત્મ માર્ગના શિખરો સર ના થાય, અરે એક પગથિયું ના ચડાય ભાઈઓ. અને સૌથી મોટી વસ્તુ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે. સ્વામી કે જે પરિવારમાં કુસંપ હોય ને એ પરિવારમાં અને પરિવારના સર્વે સભ્યોમાં અધર્મ કુટુંબે સહિત નિવાસ કરે છે. અધર્મ એટલે સમજ્યા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા કુટુંબે સહિત નિવાસ કરે છે. અમે તો એના દુશ્મન છીએ. તમને એથી રહિત કરવા છે, ના ચાલે. તો મોટામાં મોટી સેવા, મોટો મહોત્સવ ગઈકાલે જે શ્રી હરિ સંકલ્પ મહોત્સવ, એને મોટામાં મોટું ફલશ્રુતિ અમારે આ જોઈએ છે. આ તમારા તરફથી ખરડો, આ તમારા તરફથી ફંડ ફાળો, એના માટે અમે તમારી આગળ ખોળો ધરીએ છીએ. મુક્તો, જો અમને રાજી કરવા હોય, મહારાજને રાજી કરવા હોય, તો આપણા કોઈ પરિવારમાં સહેજ પણ મન જુદા ના જોઈએ. કેટલા પ્રોમિસ કરો છો? તો હું તમને લાખ થેન્ક યુ કહીશ. મુક્તો 2 લેસન આપવા છે આપ સૌને, અગાઉ આપ્યા છે, પરંતુ આપ હેપી ફેમિલી બનાવવા માટે દર અઠવાડિયે નોંધો. બધા નોટ પેન હોય તો નોંધો. પહેલા મુક્તો દર અઠવાડિયે સમગ્ર સમાજને આદેશ છે અમારો, જ્યાં જ્યાં અવાજ પહોંચતો હોય, આજે કે ભવિષ્યમાં પહોંચે ત્યાં બધાએ આટલી આજ્ઞાનું પાલન કરજો. દર અઠવાડિયે એક દિવસ નક્કી કરજો, એઝ યુ લાઈક. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, તમને 7 દિવસમાંથી જે દિવસ તમને બધાને વધુ સાનુકૂળ હોય, ઘરના પરિવારના સભ્યોને,
એ દિવસ પસંદ કરો. રાત્રે 1 કલાક ભેગા બેસો. એનું નામ આપીએ છીએ આજે, એ દિવસનું નામ આપીએ છીએ ક્ષમા યાચના દિન. શું દિવસનું નામ શું આપીએ છીએ પેલા? ક્ષમા યાચના દિન. એનું મહત્વ સમજી ગયા હશો, એમાં શું કહેવા માંગીએ છીએ, શું કરવાનું છે. 8 દિવસનું જે કંઈ ખાબડ ખોબડ થઈ હોય ને એને હાંધી નાખવાની. ખાબડ ખોબડ એટલે સમજ્યા ને પેલા? કંઈ એકબીજાને મનદુખ થયું હોય 8 દિવસમાં, અઠવાડિયાની અંદર કંઈ એકબીજાની વચ્ચે કંઈ પણ મનદુખ થયું હોય, કંઈ પણ એકબીજાનું માન અપમાન થયું હોય, કંઈ પણ બોલાઈ જવાયું હોય, કંઈ પણ આપણાથી વાણી વિચાર વર્તનમાં કંઈક આવી ગયું હોય, હું તો દર અઠવાડિયે, વધુમાં વધુ કહું છું, દર અઠવાડિયે 1 દિવસ ભેગા બેસીને મુક્તો એકબીજાની માફી માગવાની, સોરી કહેતા શીખવાનું, અંતરથી, હાર્ટલી, હૃદય તરફથી માફી માગજો. તમને એના માટે એક વેણ કહું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. જો તમારે શ્રીજી મહારાજને રાજી કરવા હોય, અમને રાજી કરવા હોય, તો મુક્તો તમારા ઘરના કોઈ સભ્ય સામું નજર ના કરશો, કોઈના સ્વભાવ સામું ના નજર કરશો, અમારી સામું જોજો તમે. એ અમારી તમારી વચ્ચેની પ્રીતિ કહેવાશે. ગમે એવા એમના સ્વભાવ છે, તમને કોણ કહે છે એ વિચારજો, જો તમે એમને ઓળખતા હોય તો. કોની આજ્ઞા છે, અમારી સામું જોજો. કગરવું પડે, માફી માગી લેવી પડે, પગ ઝાલી લેવો પડે, સોરી કહેવું પડે, મારી ભૂલ થઈ ગઈ, હાર્ટલી કહેજો, અમારા દર્શન કરીને કહેજો. સામેની વ્યક્તિમાં અમારા દર્શન કરજો, ઠાકોરજીના દર્શન કરજો. પણ આટિયા પાટિયા ને ભાવમાં દાટિયા, દર અઠવાડિયે ભાવમાં દાટી દેવાનું. લાંબુ કરવાનું જ નહીં ને. વધુમાં વધુ અઠવાડિયું કહું છું, રોજ થાય, 2-3 દાડે થાય તો અતિ ઉત્તમ. અઠવાડિયાથી લાંબુ નહીં કરવાનું. સરળ થઈ જવાનું. અને જે કંઈ બન્યું છે, સોરી, મારી ભૂલ છે, મારી ભૂલ છે, મને માફ કરજો. નાના બાળકની પણ માફી માંગતા શરમ ના આવવી જોઈએ. તમારો દીકરો છે એ વિચાર નહીં કરવાનો, દીકરી છે એનો વિચાર નહીં કરવાનો, પત્નીનો વિચાર નહીં કરવાનો. કેટલા કરી શકશો આંગળી ઊંચી કરશો? જરૂર કરજો. એથી આગળ બીજું સ્ટેપ કહું છું. એ જ દિવસે એકબીજાને દંડવત કરવાના, બબે દંડવત કરવાના, બધા સભ્યોએ. મહિલા સભ્ય હોય તો એમને પંચાંગ પ્રણામ કરવાના. બાળકોને પણ દંડવત કરતા શરમ ના આવી જોઈએ. આપણે દિવ્ય દ્રષ્ટિ કેળવવાની છે. એ બાળક નથી, એ મહારાજનો મુક્ત છે. તમારા ઘરમાં પ્રગટેલા બધા મુક્તો છે. અવરભાવના સ્વભાવ પ્રકૃતિમાં ડિફરન્સ રહેવાનો જ આ ઠાકોરજીનો અનકોટ છે. આ બધો ઠાકોરજીનો અનકોટ છે. તમારા ઘરમાં 5 સભ્યો છે, તે 5 આઈટમ છે. એમાં કોઈ ગળી હોય, કોઈ તીખી હોય, કોઈ મોળી હોય, કોઈ ખાટી હોય, કોઈ ખારી હોય. માનસિક તૈયારી રાખવાની અને સ્વીકારી લેવાનું. એક્સેપ્ટન્સ. આ જ છે, આજ મારા માટે હોનું, આજ મારા માટે મહારાજના મુક્તો છે. અમારા દર્શન કરજો એમનામાં. તો દંડવત કરતા સહેજ પણ સંકોચ નહીં થાય, સહેજ પણ શરમ નહીં આવે. આપણે જાણીએ છીએ પ્રસંગ શ્રીજી મહારાજની હયાતીમાં આવી બનેલી સત્ય ઘટના છે. ઉપલેટાના અર્જુન ભગતનો પ્રસંગ આપણે ઘણી વખત લીધો છે. અંતરમાં વાસના પીડતી હતી. 75-80 વર્ષની ઉંમર હતી અને છતાંય અંતરમાં વાસના પીડતી હતી. સ્વામી બાલમુકુદાસજી સ્વામી જુનાગઢથી પધાર્યા છે અને પ્રાર્થના કરી, સ્વામી અંતરમાં વાસના બહુ પીડે છે, સ્ત્રીયાદિકના ગાંઠ થાય છે, આ ઉંમરે પણ મારી પર દયા કરો. સ્વામીએ બીજો કોઈ ઉપાય નથી બતાવ્યો. સ્વામી કે તમારા આ છોકરા છે ને, બધા છોકરાના છોકરા, ચોથી પેઢીના છોકરા, એ બધાને તમારે દિવસમાં એક વખત સાંજે મંદિર આવો ને, બધા કીર્તન ભક્તિ કરતા હોય છે અહીંયા, એમને દંડ કરવાના, એમને તમારે દંડવત કરવાના. 5 દંડવત કરજો, જાઓ તમારી વાસના નિર્મૂળ થઈ જશે. આપણે નિર્વાસનિક થવું છે.
નિષ્કામી થવું છે તો કરજો ને દંડવત. આ બાલ મુકુદાસજી સ્વામી જ કહે છે, માનજો પહેલા, વિશ્વાસ આવતો હોય તો. શરમ ના રાખશો. આ દિવ્ય ભાવ દ્રઢ કરવો છે આપણે. અને પછી ત્રીજું સ્ટેપ, ચંદન પલાળવાનું એક વાડકીમાં અને ચંદનથી એકબીજાનું પૂજન કરવાનું. કયા ભાવથી ખબર છે? સ્વયં ઠાકોરજીનું પૂજન કરો છો ને એવા ભાવથી પૂજન કરવાનું. લપેડો નહીં હો, ખીજાઈને લપેડો કરી એવું નહીં, ભાવથી ચંદન ચર્ચવાનું એકબીજાનું. કરી શકશો આટલું? કેટલા કરી શકશો? જો દર અઠવાડિયે તમને બધાને સંતો, હું તમને એક વિનંતી કરું છું, સંતો તમારી જોડે આપણે મંદિરમાં બધાના ફેસબુક કે વોટ્સઅપ કે શું કે પેલા હોય છે ને કે ગ્રુપ, બધા ગ્રુપ, એમાં તમારે દર અઠવાડિયે એક વખત યાદ કરાવવાનું છે. અને બધા લીડર નીમજો અને લીડરોને મેસેજ મળી જવો જોઈએ કે અમારે આજે પૂજન થઈ ગયું. તમે સંતો બધાને આપણે લેસન આપેલું છે, દર અઠવાડિયે તમારે મને મેસેજ કરવાનો અંદર પૂજન કરી કે આજે અમારે ક્ષમા યાચના દિન પર પતી ગયો. સંતો આપણે કરવાનું છે. અંદરના નજીકના સ્ટાફના સભ્યોને બધાને સાથે મળીને, આપણો સ્ટાફના સભ્યોને, નિકટમાં સભ્યોને, આપણા પરિવારના સભ્યો સમજવાના. દર અઠવાડિયે ક્ષમા યાચના દિન, અને એ દિવસે 3 વસ્તુ કરવાની. શું કીધું? એક માફી માગી લેવાની, બીજું દંડવત કરવાના, અને ત્રીજું ચંદનથી પૂજા કરવાની. અને એ ફેમિલી સભાનું નામ હવે આપણે આજે ક્ષમા યાચના દિન આપીએ છીએ. હા પેલા એ જ ફેમિલી સભા. પછી 12-2 કલાક તમારો ટાઈમ હોય તો ધૂન કરજો, ભજન કરજો, સભા કરજો, કેસેટ મૂકજો, જે કંઈ કરવું હોય. પરંતુ આટલું તો કરવાનું. બધાની પાસે આટલી અપેક્ષા છે. અને બીજું લેસન, દર મહિને એક વખત, અને જે અઠવાડિયે બેસો ને ત્યારે સારું ભોજન બનાવીને ઠાકોરજીને ખૂબ ભાવથી જમાડજો. અને થાળ જોડે બોલીને મહારાજની સાથે, મહારાજની પ્રસાદી તમે ખૂબ પ્રેમથી એકબીજાને પીરસજો, આગ્રહ કરીને એકબીજાને જમાડજો. અઠવાડિયે જે સભા કહું છું ને, અઠવાડિયે ક્ષમાયાતના દિન, એમાં આટલું કરજો. ચોથું આ, એ દિવસે સારામાં સારું જમાડજો તમે તારા. દર અઠવાડિયે બને જમવા તો સરસ મળે પહેલા. હા પહેલા સાથે મળીને સરસ ઠાકોરજીને થાળ કરીને જમજો અને બધાને પીરસજો, આગ્રહ કરીને પીરસજો. અને દર મહિને એક વખત પરિવાર સભા કરવાની. પરિવાર સભા એટલે સમજ્યા પહેલા? તમે 3 ભાઈઓ છો, 4 ભાઈઓ છો, 5 ભાઈઓ છો, ભાઈ બહેનો છો, નજીકમાં રહો છો, એક શહેરમાં રહો છો, એક વિસ્તારમાં રહો છો, તો જેટલા એ શક્ય હોય ને પહેલા મહિને એક દાડો 3 ભાઈઓનો બધા પરિવારે વારાફરતી એકબીજાના ઘેર જવાનું. આવું કરવાનું. હમણાં કીધું એવું કરવાનું. અને ભેગા બેસીને જમવાનું. 15, 20, 25 સભ્યો જેટલા થાય ને બધાએ. બોલવાનો વ્યવહાર નથી આપણે કરવો છે, બોલવાનો બેસવાનો વ્યવહાર કરવો છે, ને મૂર્તિમાં રહેવાનો વ્યવહાર કરવો છે. ભાઈ મૂર્તિમાં સાથે રહેવાનું છે, અહીં જોડે ના બેસી શકીએ. આ સુધીનું કંઈ પણ આગળ પાછળનું હોય ને સંભાળ્યું છે તો તમારી ખેર નથી. સમજી લેજો પહેલા, તમને ભયંકર તકલીફ આવશે જો નહીં માનો તો. બધું ભૂલી જાઓ. પરસ્પર પ્રીતિ કરવી એ સાચો સત્સંગ છે. આ બધા પ્રભુને રાજી કર્યાના સહેલા ઉપાયો છે, સરળ ઉપાયો છે. બસ ગેટ ટુગેધર કરવાનું મહિને એક વખત. 2 ભાઈઓ તમે હોય તો 2 ભાઈનો પરિવાર ભેગા બેસીને જમો. મમ્મી પપ્પાને ઘેરથી બોલાવો, ગામડે હોય, આજુબાજુમાં રહેતા હોય તો, નજીક હોય, શક્ય હોય તો. પણ એ 10, 15, 20 જણા થઈને એ અડધો કલાક સત્સંગ કરો અને બધાને એકબીજા અરસપરસ ચંદન કરતી ચર્ચો ને એકબીજાને જમાડો ને એકબીજાને આનંદ કરો. બસ આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા અને પછી આપણે ઉદ્વેગ હોય, અશાંતિ હોય, એકબીજાને દેખીને મોઢા ચડે. શું સમજ્યા તો સત્સંગમાં આવીને? શું લીધું આપણે? શું કમાણા? ચલો કેટલા કરશો આટલું? એને પરિવાર સભા નામ આપીએ છીએ. જે મહિને કરવાની ને મહિને એક વખત, બીજા મહિને પછી તારીખ નક્કી કરીને એ વખતે કરી દેવા. બીજાના ઘેર, બીજા ભાઈના ઘેર.
નથી બોલતા, તમે ગરજુ થઈને બોલાવજો, મહારાજ બહુ રાજી થશે. આ બોલા ના જોઈએ હવે આપણા પરિવારોમાં. શ્રી હરિને રાજી કરવા છે, એની મૂર્તિમાં રહેવું છે, તો પેલા મૂર્તિમાં રહેનારની જોડે તો પ્રીતિ કરીએ. હા, વિદેશમાં આવી તમારે ફોન ઉપર ગ્રુપ સભા બધાને વિડીયો કોલથી પણ કરવાની છે. વટે બધા આટલું કરજો, બહુ રાજી થશું.